આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું ઈશા ઉપાધ્યાય. કચ્છ મિત્રના પહેલા પાને સમાચાર છે. માતૃભાષાના ચુસ્ત સમર્થક છે ન્યાયમૂર્તિ અંજારિયા. રાષ્ટ્રપતિ મુર્મુની મંજૂરી બાદ સુપ્રીમને મળ્યા 3 જજ. મૂળ કચ્છના નિલયભાઈ સહિત ત્રણેયની આજે શપથવિધિ. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છે. જમીન દબાણ સામે ફરી કાર્યવાહી કરવા તાકીદ. કચ્છમાં પેશકદમી કરનારા તત્વોમાં બાંધકામ તોડવા ધોષ બોલાવાયા બાદ યુદ્ધ જેવી સ્થિતિમાં બંધ રહેલી કામગીરી હાથ ઉપર લેવા તમામ પ્રાંત અધિકારીઓને સૂચના આપતા કલેક્ટર શ્રી પટેલ. ક્યાંય પાસેના બાંધકામ છોડી દેવાયા હોવાથી તંત્રની સામે શંકા સેવાતી હોવાનું જણાવી વગદારોને પણ નહીં છોડવા સૂચના. દાદાગીરી કરવાવાળાને સાંખી નહીં લેવાય. છેલ્લા પાને વધુ એક સમાચારમાં કુકમા નજીક રેલવે ફાટક પાસે વાહનોની લાંબી કતાર. લાંબા ટ્રાફિક જામથી વાહન ચાલકો પરસેવે રેબજેબ થયા. ભારે વાહન બગડતા બંને બાજુ 2 કિલોમીટર સુધી વાહનોના ખડકલા થયા. જિલ્લા ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમિત કરાવ્યો. હું ચિત્રા ચૌધરી. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર હેડલાઇન છે, શહેરમાં વરસાદી પાણી ભરાતા હોય એવા વિસ્તારો માટે બેઠકોના દોરનો પ્રારંભ. ભુજ પ્રાંત અધિકારીએ ડ્રેનેજ બ્રાન્ચના 3 ઇજનેરો પાસે વિગતો માંગી. મંગલમ દુકાનો પાસે કામ આગળ નથી વધતું. વધુ એક હેડલાઇનમાં ગ્રામજનોએ સ્વેચ્છાએ સફાઈ વેરો 4 ગણો વધારી ગામ સ્વચ્છ કર્યું. જળ સંચય અને જળ શુદ્ધિકરણ દરેકમાં આગળ. શહેરોને પણ સ્વચ્છતા માટે પ્રેરણા આપે એવું ગામ છે ભુજ તાલુકાનું ભારાસર. ભારાસર કચ્છ જિલ્લાનું પહેલું ODF પ્લસ મોડેલ ગામ જાહેર. દિવ્ય ભાસ્કરના અંદરના પાને વધુ એક સમાચારમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પગલે શાળા પ્રવેશોત્સવ પરિણામ પછી આજે નવો કાર્યક્રમ જાહેર કરતો પરિપત્ર બહાર પડે તેવી વકી. 18, 19, 20 ને બદલે 26, 27, 28 જૂને યોજાય એવી શક્યતા. હજુ સુધારેલો પરિપત્ર બહાર નથી પડ્યો. DEO. હું કેવિન સોની. સંદેશના ત્રીજા પાને ભુજ પેજ પર સમાચાર છે. કચ્છની હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવાની સાથે RT-PCR રેપિડ ટેસ્ટની કીટો પણ ઉપલબ્ધ કરાવાઈ. સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં પણ મંગળવારથી કોરોનાના પોઝિટિવ કેસે પુનઃ દસ્તક દીધી. 2 દિવસમાં જ 6 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ ઉજાગર થતા જિલ્લા આરોગ્ય તંત્ર સજ્જ બન્યું. સંદેશના અંદરના પાને ગાંધીધામ પેજ પર સમાચાર છે. ગાંધીધામ ખાતે નવું બસ સ્ટેશન બનાવવા તંત્રને મુહૂર્ત મળતું નથી. ખખડધજ ઇમારતમાં પોપડા ખરવાના બનાવો રોજિંદા બન્યા. 2 વર્ષ પહેલા ખાતમુહૂર્ત થયું હોવા છતાં કામગીરી આગળ વધતી નથી. હું મનન ઠક્કર. ગુજરાત સમાચારના પ્રથમ પાના પરના સમાચાર. મન ફાવે તેમ વર્તતા ટ્રમ્પ સાથે કામ કરવું મુશ્કેલ. ટ્રમ્પની નિષ્ફળતાનો ગાળિયો પોતાના ગળામાં નખાય તે પહેલા મસ્કે નિવૃત્તિ જાહેર કરી. ટ્રમ્પ વિદેશ નીતિથી લઈ ઇકોનોમિક્સ સુધીના મોરચે નિષ્ફળ થતા આગામી દિવસોમાં રાજીનામાઓની લાઈન લાગી શકે. ટ્રમ્પનું સરકારી તંત્ર મેં વિચાર્યું હતું તેના કરતાં પણ ઘણું ખરાબ છે. મસ્કનો બળાપો. ગુજરાત સમાચારના જ કચ્છ આવૃત્તિના છેલ્લા પાના પર વધુ એક સમાચાર. PMJAY સરકારી કર્મચારીઓએ તેના કુટુંબીજનોની વિગત આપવી પડશે. આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ. eKYC કરી શકાય તે માટે કુટુંબના દરેક સભ્યોના આધાર નંબર પણ ફરજિયાત દર્શાવવા પડશે.
હું સમૃદ્ધિ વોરા વાત કરીશું તેલંગાણામાં 400 એકર જમીન પરનું જંગલ સફાચટ થતા બચ્યું. તેલંગાણા સરકારનું 400 એકરમાં આઈટી પાર્ક બનાવવાનું સપનું હાલ પૂરતું સ્થગિત. હૈદરાબાદની 400 એકર જમીન પર ફેલાયેલા જંગલનો નાશ કરવા બુલડોઝર ફેરવી રહેલી તેલંગાણા સરકારને લોકોનો ખાસ કરીને વિદ્યાર્થીઓના આક્રોશનો સામનો કરવો પડ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યા બાદ વૃક્ષો કાપવાનું અટકી ગયું છે. કાંચા ગચીબાવલી વિસ્તારમાં વર્ષો જૂના ઘટાદાર વૃક્ષો છે. આખો વિસ્તાર શહેરની મોકાની જગ્યા પર ફેલાયેલા જંગલ સમાન છે. તેમાં વન્ય પ્રાણીઓ પણ રહે છે. તે જમીન પર જ્યારે પહેલા દિવસે બુલડોઝર ફર્યું ત્યારે હરણોએ દોડધામ કરી મૂકી હતી અને પક્ષીઓની ચીચિયારીઓથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. તેલંગાણાની સરકારે ગયા ફેબ્રુઆરીમાં યુનિવર્સિટી ઓફ હૈદરાબાદને સ્પર્શીને આવેલા 400 એકર જેટલી જંગલ ખાતાની જમીનમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી પાર્ક આઈટી પાર્ક ઊભો કરવા આ જમીનની હરાજી કરવાની જાહેરાત કરી હતી. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર